હા, આ જો આપણે સાદો લેગો કરવાનો છે બેનો, એટલે આ 4 ભાગ આપણે કરી દીધા. આ 4 ભાગ આપણે કર્યા, બરાબર. કાપડના 4 ભાગ કરીને અહીંથી લંબાઈ લેવાની. આપણે 34ની લંબાઈ લીધી અને ત્યાંથી 8ની મોરી લઈ લો. 34 લીધા હોય ત્યાંથી 8ની મોરી લઈ લો. આ સિમ્પલ ને સાદું, લંબાઈને બધું ખાલી મોરી લેવાની હોય. અહીંથી સીટ ભાગ, અહીંયાથી પછી આપણે જે ખૂણો હોય ને, આ ખૂણો, એ ખૂણાથી 9નું સીટ ભાગ લેવાનું. અહીંથી લઈ લો, અહીંયા આમ સીધું, આમ 9 સીટ ભાગ. પછી એ આ જે ભાગ છે 9નું, એ પેલા 3 ટચ કરી દો, સીધું જ ખૂણામાં. ખૂણો લઈ લો, સીધું લઈ લો, સીધું. ગોળ ના લેવાનું, સીધું લેવાનું. એ તો ખુલ્લું રહેશે તો પછી મારે કાપડ લેવાનું. આ સાદો લેગો છે. આપણે પહેલાં આગળ ટોપ બતાવી દીધું છે તમારે કટિંગ કરીને. આ સાદો લેગો થઈ ગયો. હવે અહીંયાથી નેફો કરો, ઉપરથી નેફો દોરો. 13નો કરો આ બાજુ. પહેલાં 9 કરો, 9 કરો. હા, 9 લઈ લો. હા, પછી અહીંથી 13 કરો. પહોળાઈ 13. શરીરમાં ભારે હોય એને 13 આપણું લઈ લેવાનું. હા, એ ઓછું. હવે તમારા કાપડ ઓછું છે ને, તમારે આમ કરો, અહીંથી 9 કરો એટલે હું બતાવું. હા, કાપડ ઓછું હોય તો આમ પણ કરી શકાય છે. 9ની લીટી પાડો, સીધી લીટી પાડો 9ની. પહેલાં આમ પાડી દો આપણે. જવા દો. આપણે નેપામાં થોડું ત્રોસ સાંધો આવે, આ સાંધો કરવાનું. આપણે પહેલાં આપણે પહોળાઈ થઈ ગઈ, આના સાદા લેગાન થઈ ગઈ ને આખી. અહીંયાથી આપણે ચપટી લઈ લેવાની છે. આ ચપટીઓ બધી આવી જશે એટલે નેપામાં આપણે ત્રોસ સાંધો આવી જાય. અને જે આ કાપડ વધ્યું આપણને, આ વચ્ચેથી વધ્યું ને, એ કાપડમાં આપણે કરોખી બી નીકળી શકે અને ગળાપટ્ટી પણ આપણે કરી શકાય. અને કરોખી નીકળ્યા પછી તમારે અહીંયા સાંધો કરવામાં આવશે ને નેફામાં, એ પણ આપણે અહીંથી કાપી, અહીંયાથી ત્રિકોણ કાપશું, એ આપણે ત્યાં સાંધો આવી જશે. બરાબર બેનો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. પ્રાર્થનાબેન સિંહ. પ્રાર્થનાબેન સિંહ ક્લાસ. ઓકે, બાય. થેન્ક યુ.